અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ દર્દી દ્વારા કિડનીની હોસ્પિટલમાં લીવર દાન કરવામાં આવ્યું હતું. સાથે વર્લ્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટ દિવસે કિડની હોસ્પિટલ દ્વારા બીજા દર્દી ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવ્યું હતું. કિડની હોસ્પિટલના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ફેટી લીવર રોગમાં ઘણીવાર કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. જેમ જેમ રોગની સ્થિતિ આગળ વધે છે ત્યારે પગમાં સોજો આવે છે, જેને એડમાવ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ વોટર રિસ્ટેન્શનને કારણે થઈ શકે છે. લીવર ક્ષતિગ્રસ્ત કાર્યને કારણે આ પ્રક્રિયાનું નિર્માણ થઈ શકે છે. અતિશય ઊંઘ અથવા તો થાક એ બીજું લક્ષણ છે જેને અવગણવું જોઈએ નહીં. આજે જ એક બ્રેન ડેડ ડોનર માંથી આપણને લીવર પ્રાપ્ત થાય છે. સિવિલ હોસ્પિટલની અંદરથી જ આપણને આજે એક લીવર મળે છે અને એ અતિ મેદસ્વી તેના કારણે જેને લીવર ગુમાવેલું છે એવા દર્દીને આપણે આજે પ્રત્યારોપણ કરી રહ્યા છીએ. ધારો કે એ દર્દીનું વજન 140 કિલો હતું, ઘટીને અત્યારે 110 કિલો જેટલું થયું છે. પરંતુ લીવર એટલું બધું બગડી ગયું કે એને જો ટ્રાન્સપ્લાન્ટ ન કરીએ તો એ જીવી શકે એમ નથી. તો આવા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.